મને આમ લોભ લાલચ લાગી હતી કે પૈસા હું આમાંથી બનાવી નાખું એમ શોર્ટકટ ડાયરી. કેટલા સુધી વધ્યો તો છેલ્લે કેટલો એન્ડ આવ્યો તમે? મારું 2-2.5 લાખે પૂગી ગયું. બરોબર. હેલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે યુટ્યુબમાંથી ઇન્કમ આવી હતી 7,900 રૂપિયા આજુબાજુ. હવે એમાંથી આપણે વાત કરી હતી કે ભાઈ યુટ્યુબમાં જેટલી ઇન્કમ આવે એમાંથી અડધી ઇન્કમ આપણે એવા લોકોને દેવાની છે જે ખરેખર જીવનમાં હેરાન થાય છે, પરેશાન થાય છે, દેવું થઈ ગયું છે, એના લીધે લોભ લાલચમાં જીવનમાંથી બધું ખોઈ નાખ્યું છે એટલા માટે. તો હવે આજે 4,000 રૂપિયા છે એ હું મારા જ મિત્રને આપું છું. આ ધર્મેશભાઈ પરમાર છે અને મારા ગામના જ છે. અને એવિએટર ગેમમાં પહેલા એણે 500,000, 2,000, 5,000 એમ નાખ્યા અને પછી થોડુંક મોટું રમતા ગયા ને ભાઈ 2-2.5 લાખ રૂપિયા સુધી પૂગી ગયા. આપણે જાણીએ ધર્મેશભાઈ પાસે કે કઈ રીતે એ ફસાણા ને અત્યારે ધીરે ધીરે કઈ રીતે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળે છે. પહેલા તો આજે 4,000 રૂપિયા છે હું ધર્મેશભાઈને આપી દઉં છું યુટ્યુબની ઇન્કમમાંથી. હવે તું કઈ રીતે પહેલા તો એવિએટરમાં શરૂ થયો કે ગેમ રમવા માટે? એમાં તો આપણે જે 100 ગેમ આવે ને ફોનની, એમાં 500,000 પેલા ઇન્વેસ્ટમેન્ટ હું કરતો 300 રૂપિયાથી કરતો. એને પેલા 300 રૂપિયા થતું, તો એમ 300 નાખું તો કદાચ ડબલ થઈ જાય. ડબલ થયા પછી પાછો રિટર્ન નાખું. રિટર્ન નાખ્યા પછી પાછા હારી જાવ એટલે પાછા આખો દીનું જે કામ કર્યું હોય મેં કે 500નું 700નું, તો એમાંથી થોડા ઘણા નાખતો હું કે 200-500 જે હોય એ મારા ગીધામાં આવે એ પૈસા હું નાખતો એમાં. એમ કરતા જેમ બને એમ વધારે નાખતો ગયો તો હું. વધારે કે હપ્તો આવતો હોય મારે કે 1લી તારીખનો કે હપ્તા પહેલા તો તારી ઉપર કઈ રીતે શરૂ છે? શરૂ તો એ રીતે થયું કે હું જે નાખતો હતો એમાંથી હારી જતો, પૈસા હારી જતો, એમ જેમ બને એમ નાખતો ગયો. તારા પોતાના મોજ શોખ પૂરા કરવા કે ઘરે જરૂરિયાત હતી એટલે કઈ લોન લીધેલી કે આ એવિએટર ગેમમાં જ? નહીં, એમાં તો મને આમ લોભ લાલચ લાગી હતી કે પૈસા હું આમાંથી બનાવી નાખું એમ શોર્ટકટ ડાયરી. એટલે તું લોન લઈને એમાં પૈસા નાખતો કે ભાઈ આમાંથી હું કમાઈ લે? એટલે પેલા તો હું જેમ બને એમ લોન તો નથી લીધી, મારી ઉપર જરીકે લેણું નતું, બરોબર. એટલે જેમ રમતો ગયો એમ ગળતો ગયો, બરોબર. પછી એકાબીજાની લોન લેતો ગયો. જ્યાં સુધી તું ગેમ ટૂંકમાં નહોતો રમતો, લોભ લાલચ તારા મગજમાં નહોતું, ત્યાં સુધી તારી ઉપર 1 રૂપિયાનું લેણું નહોતું, લેવું નહોતું. બરોબર. તો હવે પછી કેટલા સુધી વધ્યો તો છેલ્લે કેટલો એન્ડ આવ્યો તારો? મારું 2-2.5 લાખે પૂગી ગયું. બરોબર. હવે એમાંથી કેટલા તું ભરી શકો છો જ્યારથી તું મને મળ્યો છો, એટલે કે આપણે હારે કામ શરૂ કર્યું છે અને યુટ્યુબનું જે કાંઈ આપણે કામ કરીએ છીએ એમાં આ ભાઈએ નવી ચેનલ બનાવી દીધી છે મેં એને. એટલે એમાં જે એને કોમેડી ટાઈપ જે કાંઈ વિડીયો આવડશે એ પ્રમાણે એ બનાવશે. નીચે એ ભાઈની ચેનલનું નામ આપી દઉં છું, બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. 2 હાથ જોડીને વિનંતી કરું છું, જેથી કરીને બધા મિત્રો આપણે સાથે મળીને એકબીજાને સાથ સહકાર આપી અને બધા લોકો જે કાંઈ પરિસ્થિતિમાં ફસાણા છે એમાંથી ધીરે ધીરે નીકળી શકીએ. હવે પછી અમે જે કાંઈ સ્ટુડિયોનું હું કામ કરું છું એમાં ભાઈને મેં પાર્ટનરશિપમાં લઈ લીધેલો છે અને એની પાસે 1 રૂપિયાનું પણ ઇન્વેસ્ટમેન્ટ નહોતું. મારી પાસે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહોતું, પણ મારી પાસે જે પહેલાની જે કાંઈ બધી વસ્તુ હતી, બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા સ્ટુડિયોના, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ મારી પાસે ઓલરેડી હતા. એટલે મેં ભાઈને કીધું કે ભાઈ તું અત્યારે મારી પાસે હારે પાર્ટનરશિપમાં કામ કર, જે આપણે કામ કરીએ એમાંથી અડધા પૈસા તું તમ તારે લઈ લેજે, તારી પરિસ્થિતિમાંથી તું નીકળી જા, પછી તારે જેટલું મને કામ કરીને દેવું હોય તમ તારે તારી રીતે દેજે ને નો દે ને તોય કાંઈ વાંધો નહીં. એટલે હવે અત્યારે ભાઈ મારી યારે સ્ટુડિયોમાં તે કામ કરવા માટે આવે છે. એટલે આમ તો ગયા વર્ષથી જ આવે છે. ગયા વર્ષથી હું એને સમજાવતો હતો પણ એ સમજો હમણાં, કેમ કે લોભ લાલચ મનમાં એવું ગળી ગયું હતું એના કે નીકળતું જ નહોતું. જ્યાં સુધી ગેમના રવાડે નહોતો ચડ્યો ત્યાં સુધી એની ઉપર 1 રૂપિયાનું લેણું કે દેવું નહોતું. જ્યારે એ ગેમમાં ચડી ગયો પછી એને કાંઈ દિશા જ ન દેખાણી. અહીંથી લોન લઈને અહીંયા ભરે, અહીંથી લોન લઈને અહીંયા ભરે અને બાકી પછી વ્યાજે પૈસા લેતો હતો અહીંથી આમ કરીને અત્યારે ભાઈ 2.5 લાખ રૂપિયા પૂગી ગયા છે અને એમાંથી ધીરે ધીરે થોડાક નીકળ્યા છે. સમજી ગયા પછી થોડાક સમયથી જ હજી સમજો છે. એટલે કેટલો તું નીકળ્યો છો ધીમે ધીમે? લાખ જેવું નીકળી ગયું છે. 1 લાખ ત્યારથી ભાઈ સમજો કે ભાઈ હવે આ ધંધો આપણે કરાય નહીં, આ લોભ લાલચમાં આપણે પડાય નહીં, ત્યારથી 1 લાખ રૂપિયાનું દેવું એને પૂરું કરી નાખ્યું છે. હવે 1.5 જેવું આજુબાજુ છે. ટૂંકમાં નાની રકમ બધાની હોય એ રીતે કટકે થઈને 1.5 જેવું છે. એટલે આ લગ્નગાળો પૂરો થાય ત્યાં સુધીમાં આપણે એનું દેવું બધું પૂરું કરી નાખશું. મારું તો થોડુંક મોટું છે એટલે ધીરે ધીરે આપણે કરશું, પણ આપણીથી જેને બને એટલી મદદ કરશું જે આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે એ લોકોને. તો બીજી વાર કહી દઉં છું કે એ ભાઈની ચેનલનું નીચે નામ આપી દઉં છું, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમે પણ આવી ખરાબ પરિસ્થિતિમાં હોય અને તમે અંદર ડૂબતા જતા હોય, લોભ લાલચમાં હજી તમને કાંઈ દિશા ન દેખાતી હોય તો સમજી જાજો, ત્યાંથી પાછા ફરી જાજો. હવે ક્યાંય પણ તમે લોભ લાલચમાં આવીને પૈસા નાખતા હોય તો નાખતા નહીં, 2 હાથ જોડીને વિનંતી કરું છું.
તો અમે બે અત્યારે પાર્ટનરશિપમાં જે સ્ટુડિયોનું કામ કરીએ છીએ ને, બીજા મારા 3 મિત્રો છે. ઈ લોકો ઉપર તો કાંઈ એવું દેવું કે લેણું નથી. પણ ઈ લોકોની ટૂંકમાં પરિસ્થિતિ એવી છે કે ભાઈ નોર્મલ રેન્જમાં મધ્યમ વર્ગમાં આવે. એટલે ઈ બધાયને મેં કીધું છે કે આપણે સાથે મળીને એક વ્યવસ્થિત સ્ટુડિયોનું કામ શરૂ કરીએ અને થોડાક આપણી જે પરિસ્થિતિ છે એને સુધારી અને આગળ વધવાનો પ્રયાસ કરીએ. તો સાથ સહકાર આપતા રહેજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આપણી જેમ જેની ઉપર દેવું થઈ ગયું છે અને ખાવા પીવાની તકલીફ પડે છે, પોતાના બાળકોને ભણાવી નથી શકતા, વ્યવસ્થિત એજ્યુકેશન નથી અપાવી શકતા પોતાની ભૂલના કારણે. કેમ કે પોતાની ભૂલ લોભ લાલચની હતી, એના લીધે એના બાળકોનું ભવિષ્ય બગડે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો આમાંથી જે કાંઈ ઇન્કમ આવશે એ આપણે એવા લોકોને આપશું અડધી, અને અડધી મારું જે કાંઈ દેવું છે એ પૂરું કરવામાં વાપરશું. તો સાથ સહકાર આપતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ભારત માતા કી જય.